સોશિયલ મીડિયાના માધ્યમથી એક આધેડને ફસાવ્યા અને મીઠી વાતો કરીને આધેડને પોતાના કંટ્રોલમાં કરી લીધા. આધેડને મળવા આવી યુવતી એના ગેંગ સાથે. ત્યારબાદ થોડે આગળ ગયા અને આધેડને આંતરી અને લૂંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી અને આધેડને કહ્યું કે ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશું. આખરે પૈસાની વધુ માગણી કરતા આધેડ ગીર સોમનાથ પોલીસ મથકમાં ગયા અને આખો મામલો સામે આવ્યો. કેવી રીતે આધેડનો સંપર્ક થયો, કેવી રીતે ફસાવ્યા અને કેવી રીતે આધેડને ફસાવવાની ધમકી આપી, જુઓ તમે પણ. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો અને વૃદ્ધોને હની ટ્રેપમાં ફસાવાના કિસ્સા વધતા જાય છે. થોડા સમય પહેલા એક આધેડનો જીવ લેનારી ગેંગને અરવલ્લી પોલીસે પકડી પાડી હતી. તો મધ્ય ગુજરાતમાં અનેક યુવકોને નિશાન બનાવનારી ગેંગ સુરતથી સકંજામાં આવી હતી. હવે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના એક આધેડને ફસાવનારી ટોળકીની મહિલા સહિત 3 સભ્યો ફરી સુરતથી ઝડપાયા છે. હની ટ્રેપ ગેંગની મોડસ ઓપરેન્ડી પર જો નજર કરીએ તો એક મહિલાએ પોતે શિવાની પટેલ નામની ઓળખ આપીને ભોગ બનનાર આધેડનો ફેસબુકના માધ્યમથી સંપર્ક સાધ્યો. થોડીક વાતચીતના અંતે મોબાઈલ ફોનના નંબરની આપ-લે થતા જ પછી વોટ્સઅપ મારફતે લાંબો સમય બંને ચર્ચા કરવા લાગ્યા. ગત 19 ફેબ્રુઆરીએ ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે મળવા બોલાવી અને ધોકડવા તરફ છોડવાનું કહ્યું. આધેડ મહિલાને બાઇક પર બેસાડી અને જઈ રહ્યા હતા ત્યારે અંબાડા ગામના પાટિયા પાસે કારમાંથી આવેલા ઈસમોએ આંતરીને અટકાવ્યા. આ બ્લેક કારમાંથી ઉતરેલા 4 ઈસમોએ આધેડનો મોબાઈલ ફોન અને બાઇકની ચાવી પડાવી લીધી. તેમજ ફરિયાદી અને મહિલાને ડ્રગ્સ કેસમાં સંડોવાના નામે ફટકારવા લાગ્યા. તોડબાજ ટોળકીના સભ્યોએ 10 લાખ રૂપિયા ત્વરિત ચૂકવવા ફરિયાદીને ધમકાવ્યા. તેમજ આધેડના પરિવાર અને મિત્રોની મદદથી 2,05,000 રૂપિયા પડાવી લીધા. જે બાદ ફરી 3 લાખ રૂપિયા માંગતા આધેડે કંટાળી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. આ હની ટ્રેપ રેકેટના મુખ્ય સૂત્રધાર કાજલ ઉર્ફે ભૂરી, દિવ્યેશ વાઢેર, દિલીપ ઝાલા નામના 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. એક ફરિયાદી છે 58 વર્ષના, તેઓની સાથે એક હની ટ્રેપનો બનાવ બનેલ હતો. જે અનુસંધાને 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન 2 આરોપી અગાઉ પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ ગીર સોમનાથ જિલ્લા પોલીસના એસઓજીના સ્ટાફને બાતમી આધારે સુરતથી 3 આરોપીઓ જે છે દિવ્યેશ વાઢેર, દિલીપ ઝાલા, કાજલ ઉર્ફે ભૂરી, આ 3 આરોપીઓને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપતા તેઓની આજરોજ અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ છે. આ 3 આરોપીનો રોલ જોઈએ તો જે કાજલ ઉર્ફે ભૂરી છે એ આ કામના જે ફરિયાદીની સાથે ફેસબુકમાં વાતચીત કરતી હતી અને એકાંતમાં મળવા માટે બોલાવીને આ બંને આરોપીઓએ કુલ ટોટલ 2,05,000 જેવી રકમ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વકથી ધાકધમકી આપીને કઢાવી લીધી હતી. હની ટ્રેપ અને ડ્રગ્સના કેસમાં ફસાવાની ધમકી આપતી ટોળકીના કુલ 8 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જે પૈકી ચિરાગ જાદવ અને કાર્તિક સોલંકી અગાઉ ઝડપાયા હતા. મૂળ સુરતની ગેંગના 3 નવા આરોપી ઝડપાયા બાદ હજુ 3 ઈસમો ફરાર છે. આ ઝડપાયેલા સભ્યો દિવ્યેશ વાઢેર, દિલીપ ઝાલા અને કાજલ ઉર્ફે ભૂરી પૈકી કાજલ વિરુદ્ધ અગાઉ આણંદમાં હની ટ્રેપની ફરિયાદ દાખલ થયેલી છે. આ ઝડપાયેલ 3 સભ્યોની પૂછપરછના આધારે ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. મહિલા આરોપી જે કાજલ ઉર્ફે ભૂરી છે એ આ કામના ફરિયાદી સાથે ફેસબુકમાં વાતચીત કરતી હતી અને એકાંતમાં મળવા માટે બોલાવે અને મળવા માટે જાય ત્યારે આ કામના બીજા આરોપીઓ છે જે પાછળથી આવીને પોલીસની ખોટી ઓળખ આપતા હતા. ગીરગઢડા પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને માનવ બાતમીના આધારે સુરતથી આરોપીઓને ઝડપી પાડ્યા. આ ટોળકી અગાઉ કેટલાક લોકોને શિકાર બનાવ્યા અને કેટલા રૂપિયા પડાવ્યા તે અંગે પૂછપરછ દરમિયાન સ્ફોટક ખુલાસા થઈ શકે છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.